પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. આર્યમ શાળાના વિદ્યાર્થીઓને પોતાનો સામાન ઢસડીને બહાર લાવવો પડ્યો. બપોરથી વાલીઓને બેસાડી રખાયા હતા. વાલીઓએ પોલીસને જાણ કરતા રાત્રે પોલીસ શાળાએ પહોંચી હતી. થોડા સમય પહેલા આ શાળામાંથી બાળક પણ ગુમ થયો હતો. બનાસકાંઠામાં મેરા ગામે લકી ડ્રો વિવાદ મુદ્દે ફરિયાદ. 3 મહિના બાદ લકી ડ્રોના 9 આયોજકો સામે ફરિયાદ નોંધાઈ છે. મેરા ગામે કિસ્મત લકી ડ્રોના નામે કરાયેલ આયોજન સામે ભાભર મથકના પોલીસકર્મી જ ફરિયાદી બન્યા. મેરા ગામે આયોજિત લકી ડ્રોમાં અપાઈ હતી લોભામણી લાલચ. પ્રથમ ઇનામમાં કાર મળવાની લાલચ અપાઈ હતી. અગાઉ લકી ડ્રોની કૂપન ખરીદનારે પોલીસને રજૂઆત કરી હતી. 5 કૂપન ખરીદનારને ઇનામમાં લાગ્યા છતાં કંઈ મળ્યું નહીં. રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું. પોલીસ દમનના આરોપ સાથે યોજાયેલ સંમેલનમાં ગેનીબેન ઠાકોર અને તેમની સાથે અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સાથેના ઘર્ષણ વખતે થયેલા કેસને પરત ખેંચવાની માંગ. ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા કે વિંછિયામાં કોળી સમાજ સાથે અન્યાય થયો છે. સંમેલનને બિન રાજકીય અને કોળી સમાજના યુવકોના ન્યાય માટેની લડાઈ ગણાવી છે. અમિત ચાવડાએ પણ પ્રહાર કર્યા કે જે યુવાનો સામે કેસ થયા તેમાંથી 50% યુવાનો ઘટના સમયે હાજર પણ ન હતા. પરસોત્તમ રૂપાલા સામેના આંદોલન બાદ ફરી એકવાર રાજપૂત સમાજે પોતાની જૂની માગણીને લઈને સ્નેહ મિલન યોજ્યું. તો બોટાદના સાળંગપુર BAPS મંદિર ખાતે રાજપૂત સમાજનું 12મું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું, જેમાં અલગ અલગ 196 સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ સરકાર પાસે 8 મુદ્દાઓની કરી માગણી.